સર આજે એકદમ મોસ્ટ ઓનેસ્ટ અને બહુ જ બ્રુટલ પોડકાસ્ટ કરવાનો છું તમારી જોડે. બધા એવું કહે છે કે વિદેશ ભણવા જાઓ તો એકદમ લાઈફ બદલાઈ જાય તમારી, પણ લોકો 30-50 લાખ રૂપિયા ખર્ચો કરે ને તોય રિગ્રેટ થતો હોય છે. એવા ટાઈમમાં જ્યારે એ લોકોની જોબ થઈ રહ્યું છે, એવા ટાઈમ એજ્યુકેશન માટેની લોન લેવી મોંઘી એવી અને પછી ફોરેન જવું, આ કેટલું યોગ્ય છે? આપણે છે ને ગુજરાતીઓ સ્પેશિયલી એવું વિચારીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો સારી રિટર્ન આવે. તો યુકે, યુએસ અને ન્યુઝીલેન્ડ બેસ્ટ કઈ કન્ટ્રી છે કે જે ROI સારો આપે છે? પણ મારે એ પણ જાણવું છે કે કયા એવા સ્ટુડન્ટ છે કે જેમને ક્યારેય અબ્રોડ જવું જ ના જોઈએ અને કયા એવા સ્ટુડન્ટ છે કે જેમને હાલે પોઝ કરી દેવું જોઈએ. આ કદાચ કહેવાય નહીં, પણ હું તમને અત્યારે કહું છું. આપણે કીધું એ પ્રમાણે કે આપણે એકદમ ચોખ્ખી જ વાત કરવી છે આજે. 2024-25માં 3.5 લાખ લોકો US ગયા છે. હમણાં માર્ચ 2026 યુકેનું કાઢીએ તો 90,000 લોકો UK ગયેલા છે. અને બીજી બધી કન્ટ્રીઝ જે આપણે એડ કરીએ તો બીજા 2 લાખ લોકો પણ અબ્રોડ ગયા છે. એટલે જો રિગ્રેટ થતું હોત સ્પેન્ડ કરીને તો આ રેટ ઓછો થવો જોઈતો હતો. અબ્રોડ જતા પહેલા સ્ટુડન્ટને સૌથી વધારે ખોટું શું બોલવામાં આવે છે કે અબ્રોડ જાઓ, ત્યાં જોબ અને બાકી બધું અમે સેટલ કરી આપીશું. આ સૌથી મોટું ખોટું છે અને આ ખોટાના બેઝ ઉપર ઘણા બધા છોકરાઓ અબ્રોડ જઈ રહ્યા છે અને ત્યાં હેરાન થઈ રહ્યા છે. સાચું શું છે? તો મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ કોર્સ સિલેક્ટ કરતી વખતે કઈ ભૂલ કરતા હોય છે? સૌથી મોટી મિસ્ટેક કરે છે. ફોરેનના જે એમ્પ્લોયર્સ છે એ લોકો શું જોવે છે, ડિગ્રી કે સ્કિલ્સ? બંને કદાચ. ફોરેન ભણવા મોકલવું ને એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. આ માનસિકતાથી ઘણા બધા બાળકોને મોકલવામાં આવે છે. યસ. ત્યારે તમે શું માર્ગદર્શન આપો છો કે આવા પ્રકારના માઇન્ડસેટ પ્રત્યે તમારું શું કહેવું છે? જો પહેલા તો આમાં આ 100% ખોટું છે. સર, કોઈનો મેઇન ગોલ મની જોઈએ તો એના માટે ઇન્ડિયા બેસ્ટ છે કે અબ્રોડ? તમને શું લાગે છે અબ્રોડ લોકો શું કામ જાય છે? મેઇનલી તો પૈસો છે. ઇન્ડિયન પેરેન્ટ્સ છે ને ચાઇલ્ડના ફ્યુચરમાં ઇન્વેસ્ટ નથી કરતા, એ એક્સપેન્સિવ ડ્રીમ ખરીદવા પાછળ લાગી રહ્યા છે. આના ઉપર તમારું શું ઓપિનિયન છે? એક મિડલ ક્લાસ પેરેન્ટ્સે પોતે ઘણું બધું જોયું હોય છે, ઘણું બધું સ્ટ્રગલ કર્યું હોય છે, એટલે એ લોકોને એવું લાગે છે કે ભલે એક્સપેન્સિવ છે, એક્સપેક્ટેશન અને એક્સપેન્સિવ ડ્રીમ આની વચ્ચે ઘણીવાર છોકરાઓ પીસાય છે. તમારો દીકરો કે દીકરી આજે તમને પૂછે કે ફોરેન ભણું કે ઇન્ડિયામાં, તમે એને શું કહેશો? સર, સ્વાગત છે. કેમ છો પહેલા તો? બસ એકદમ સરસ. જો સર, આજે એકદમ મોસ્ટ ઓનેસ્ટ અને બહુ જ બ્રુટલ પોડકાસ્ટ કરવાનો છું તમારી જોડે. અને એવો પોડકાસ્ટ કરવો છે ને કે અત્યાર સુધી ઘણા બધા એવા વિડીયોઝ છે તમારા, ઘણી બધી રીલ્સ છે જેમાં તમે છોકરાઓને ફોરેન સ્ટડી કેમ કરવું જોઈએ, એના બેનિફિટ શું છે, પ્રોસેસ શું છે, કેવા ડોક્યુમેન્ટેશન જોઈએ, કેટલા પૈસા લાગે, આ બધા વિષયની વિગત તમે સમજાવી છે. પણ આજનો જે મારે પોડકાસ્ટ કરવો છે ને એકદમ બહુ જ ઓનેસ્ટ પોડકાસ્ટ કરવો છે એના માટે કે મારે એવા સવાલોના જવાબો જોઈએ છે ખરેખર છોકરાઓના મનમાં થઈ રહ્યા છે અને ઘણા બધા કન્સલ્ટન્ટ પાસે જાય ને છતાં પણ એના પ્રોપર આન્સર નથી જ મળતા. સૌથી પહેલી શરૂઆત કરું, પહેલો જ હાથી મૂકી દઉં છું, પછી આગળની વાત. બધા એવું કહે છે કે વિદેશ ભણવા જાઓ તો એકદમ લાઈફ બદલાઈ જાય તમારી, પણ લોકો 30-50 લાખ રૂપિયા ખર્ચો કરે ને તોય રિગ્રેટ થતો હોય છે. તમારું શું કહેવું છે? જો એવો કોઈ રિગ્રેટ રેટ ક્યાંય લખેલો નથી પહેલાં તો, એટલે એવો કોઈ તમને હું આંકડો ના આપી શકું કે કેટલા લોકો રિગ્રેટ કરે છે, કેટલા નથી કરતા. પણ એક સિમ્પલ 2024-25માં 3.5 લાખ લોકો US ગયા છે. હમણાં માર્ચ 2026 યુકેનું કાઢીએ તો 90,000 લોકો UK ગયેલા છે. અને બીજી બધી કન્ટ્રીઝ જે આપણે એડ કરીએ તો બીજા 2 લાખ લોકો પણ અબ્રોડ ગયા છે. એટલે 5 લાખ લોકો હમણાં અબ્રોડ ગયા છે, એટલે એકાદ વર્ષની આપણે વાત કરીએ તો. એટલે જો રિગ્રેટ થતું હોત સ્પેન્ડ કરીને તો આ રેટ ઓછો થવો જોઈતો હતો. લાસ્ટ યર કરતાં અત્યારે વધ્યો છે રેટ અને અત્યારે વધારે લોકો અબ્રોડ જઈ રહ્યા છે. તો પહેલાં તો એવું કહી શકીએ કે એવું રિગ્રેટ કરવા જેવું કશું છે નહીં 50 લાખ ખર્ચીને. બીજી વસ્તુ અંદર તમે જણાવું કે જે પણ સ્ટુડન્ટ અબ્રોડ જાય છે, જો એ તૈયારી વગર ગયો હશે, હવે આગળ જે જવાના છે એમની વાત આપણે કરીએ છીએ, તો કદાચ રિગ્રેટ થઈ શકે છે 30-50 લાખ ખર્ચ્યા એનું. ઓકે, પણ હવે તો એ આવી ગયું, કેટલા લોકોની જોબ ગઈ. લગભગ કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો મને યાદ છે છેલ્લા 1 મહિનામાં 5,000થી વધારે ખાલી ગુજરાતમાં લોકોની જોબ ગઈ છે એના લીધે, એવું મેં સાંભળ્યું. યસ. હવે એવા ટાઈમમાં જ્યારે એ લોકોની જોબ થઈ રહ્યું છે, એવા ટાઈમમાં એજ્યુકેશન માટેની લોન લેવી મોંઘી એવી અને પછી ફોરેન જવું, આ કેટલું યોગ્ય છે? એજ્યુકેશન લોન છે ને, હવે તો એ જ લોકોએ લેવી જોઈએ કે જે લોકોને લાગે છે, જે લોકો પ્લાન સાથે આગળ વધી રહ્યા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે કોર્સિસ જે તમે સિલેક્ટ કરી રહ્યા છો, હવે જેનેરિક કોર્સિસ સિલેક્ટ ના કરો. કોર્સિસ થોડા વિચારીને પ્લાન સાથે સિલેક્ટ કરો. કે જેમ સમજો કોઈએ ટેકનિકલ કોર્સ કરવો છે તો
એવા કોર્સ ના કરો કે જે ઓલરેડી એઆઈના લીધે હવે એનું વર્ક ઘટી રહ્યું છે. હવે એવા કોર્સ કરો કે જે એઆઈને સાથે લઈને ઇન્વોલ્વ કરીને આગળ તમને કામમાં લાગશે. જો વસ્તુ કેવો છે, ચેન્જીસ તો આવવાના જ છે અને હજી નેક્સ્ટ 5 વર્ષ તો મોટા ચેન્જીસના છે. તો હવેના સ્ટુડન્ટ્સ જે અત્યારે જવાના છે ને એ લોકોએ તૈયારી સારી કરવી પડશે. બાકી બહુ મોટો ફરક નહીં પડે એઆઈથી. એઆઈને સાથે લઈને ચાલશો તો ફાયદો થશે. એઆઈને છે અને મારી જોબ લઈ લેશે એ ડરથી ચાલશો અને જેનેરિક કોર્સિસ કરી લેશો અને વિચારશો કે આ કરવાથી આ મળી જશે તો તકલીફ પડશે. પણ તમે કીધું જેનેરિક કોર્સ કરી લેશો તો તકલીફ પડશે, પણ જે લોકોએ જેનેરિક કોર્સ કરી લીધા છે કે કરી રહ્યા છે, યસ, કે કદાચ એમની પ્રોસેસ ચાલુ છે, Yes. તો એવા લોકો માટે જો એવા લોકો માટે એક જ રસ્તો છે કે દરેક વસ્તુનો છેલ્લો એક ઉપાય છે ને એ એક્સપિરિયન્સ છે. કે એ લોકોએ રિસર્ચ વધારે કરો, એક્સપિરિયન્સ લો. સ્ટડી કરતા હોવ તો એની સાથે પણ જે સ્ટડીની અંદર કવર નથી થતું એ તમે શીખી શકો છો. અને આ શીખશો અને આવી રીતે કરશો તો આગળ તમને એઆઈ જે જોબ લઈ લેશે કે એના લીધે નુકસાન થઈ જશે એ નહીં થાય, ઉપરથી એનો ફાયદો થશે. અત્યારે પણ હું સ્ટુડન્ટ્સને અત્યારે કહીએ, જે સ્ટુડન્ટ્સ ઓલરેડી અત્યારે સ્ટડી કરી રહ્યા છે, ઇવન ઇન્ડિયામાં પણ સ્ટડી કરી રહ્યા છે, ઓકે, કદાચ એ લોકો એઆઈ નથી શીખ્યા કે એઆઈ લોકોના સબ્જેક્ટમાં નથી, તો આ લોકોને હું સમજાવું છું કે તું છે ને સાઈડમાં એઆઈના સબ્જેક્ટ્સ, એઆઈના કોર્સિસ શીખી લેજે. એવી રીતે કામ કરજે કે સમજો કોઈ ટેકનિકલ કરી રહ્યું છે, ટેકનિકલ એઆઈમાં કેટલું બેનિફિટ કરી શકશે અને કેવી રીતે આગળ વધી શકશે એ શીખી લેવું જોઈએ. પણ છે ને એક પ્રોબ્લેમ છે, આપણે સ્પેશિયલી ગુજરાતીમાં કે ઇન્ડિયન્સ ફેમિલીમાં ફોરેન ભણવા મોકલવું ને એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. યસ, હવે આ માનસિકતાથી ઘણા બધા બાળકોને મોકલવામાં આવે છે અને આવા સ્ટુડન્ટ્સ તમારી જોડે પણ આવ્યા હશે કે ફેમિલી Yes. પ્રેશરના ચક્કરમાં જઈ રહ્યા, બાકી પોતે એમને જવું નથી. યસ. ત્યારે તમે શું માર્ગદર્શન આપો છો કે આવા પ્રકારના માઇન્ડસેટ પ્રત્યે તમારું શું કહેવું છે? જો પહેલાં તો આમાં આ 100% ખોટું છે કે એક સ્ટેટસ સિમ્બોલ માટે આપણે આપણા કિડને અબ્રોડ મોકલીએ. જો છોકરાઓને અબ્રોડ મોકલીએ છે ને તો તમે એને એક્સપોઝર માટે મોકલો, ગ્લોબલ નેટવર્કિંગ થાય એના માટે મોકલો, સારું સ્ટડી અને ડિગ્રી સારી મળે એના માટે આપણે મોકલીએ. સ્ટેટસ સિમ્બોલ માટે પણ સાથે તમે મોકલો, વાંધો નથી, પણ છોકરાઓને તમે આ બધી વસ્તુ માટે પહેલાં મોકલો અને સાથે તમે સ્ટેટસ સિમ્બોલ માટે મોકલો, સારું રહેશે. બીજી વસ્તુ, જ્યારે આપણે બાળકને મોકલીએ છીએ તો બાળક કેવો છે, બાળક ખરેખર આ વસ્તુને લઈ શકશે, એ લોકોને ગ્રાસ્પ કરી શકશે, એની આગળ એનો ફાયદો લઈ શકશે, આ પણ વિચારવું જોઈએ. એટલે ઇન્ડિયન પેરેન્ટ્સમાં બે વસ્તુ, સ્ટેટસ સિમ્બોલ એટલા માટે પણ છે કે એ લોકોના રિલેટિવ્સ ઓલરેડી અમેરિકા, કેનેડા હોય છે અને આ લોકોને શું લાગે છે કે ભાઈ પેલો ગયો છે ને તો મારો છોકરો બી ત્યાં જ જવો જોઈએ અથવા એ જ લેવલની કન્ટ્રીમાં જવો જોઈએ. છોકરાનું લેવલ જો એ નથી તો એ કન્ટ્રીને ચેન્જ કરવામાં કંઈ વાંધો નથી. ઓકે, પણ તમે કીધું કે આ રીતની માનસિકતા રહી છે. મારો પ્રશ્ન હવે એ છે, આપણે છે ને ગુજરાતીઓ સ્પેશિયલી એવું વિચારીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો સારી રિટર્ન આવે. યસ, તો યુકે, યુએસ અને ન્યુઝીલેન્ડ બેસ્ટ કઈ કન્ટ્રી છે કે જે ROI સારો આપે છે? ઓકે, દરેક કન્ટ્રીના પોતપોતાના અલગ અલગ રૂલ્સ છે, અલગ અલગ કોર્સિસ માટે આપણે મોકલીએ છીએ. જેમ કે યુએસએ જેવી કન્ટ્રી છે એમાં તમે જુઓ તો અત્યારે સ્ટડી પછી અપ્રોક્સ $70,000 to $80,000 સેલેરી આપણે વિચારી શકીએ છીએ. કોર્સિસ વાઇઝ અલગ અલગ છે પણ $70,000 to $80,000 સેલેરીઝ મળે છે છોકરાઓને પોસ્ટ સ્ટડી વર્ક પછી, કે એની અંદર અપ્રોક્સ 15 મહિનામાં £30,000 આસપાસ છોકરાઓ કમાઈ લે છે. ન્યુઝીલેન્ડમાં એવું કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ નથી, પણ જો તમારી પાસે માસ્ટર્સ તમે પૂરું કર્યું છે, 3 વર્ષની વર્ક પોઈન્ટ આપણને મળી રહી છે તો આપણે કવરઅપ કરી શકીએ છીએ. એટલે કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે, પણ મેં કીધું એ પ્રમાણે અગેન હવે જે છોકરાઓ જઈ રહ્યા છે, હવે જે કિડ્સ જઈ રહ્યા છે, એમને એક વસ્તુ સમજવી પડશે કે ખાલી સ્ટડી કરો અને જોબ મળી જશે, આ વસ્તુ પોસિબલ નથી. સારું રિસર્ચ કરવું પડશે. કોર્સ કરતી વખતે એને કોર્સની સાથે પણ તમારે વ્યવસ્થિત રીતે માર્ગદર્શન લઈ અને પ્રોપર વર્ક કરવું પડશે. પણ સર એક વાત છે આમાં, તમે કીધું કે ભણ્યા પછી કદાચ વર્ક પરમિટ મળી જશે, પણ ઘણા લોકોના મનમાં PR ની આશા હોય છે. ઓફકોર્સ એટલે જ જતા હોય છે કે PR થઈ જઈએ, અને ખબર છે કે PR નથી થવાના, કારણ કે અત્યારે જે બધા ચેન્જીસ આવી રહ્યા છે એ પ્રમાણે બહુ અનસર્ટેનિટી છે. તો માની લો કે તમારા PR નથી થવાની, એ ખબર છે, છતાંય ફોરેન ભણવા જવું જોઈએ કે ન જવું જોઈએ? જો સ્ટ્રોંગ ડિગ્રી તમે લેવા જઈ રહ્યા છો, તમને ફ્યુચર પાથવે ઓલરેડી ખબર છે તો તમારે જવું જોઈએ. ખાલી તમે કીધું એ પ્રમાણે ખાલી સ્ટેટસ સિમ્બોલ માટે જતા હો તો ના જવું જોઈએ, પણ તમને લાગે છે કે સ્ટ્રોંગ ડિગ્રી છે, એનો બેનિફિટ તમે આગળ લઈ શકો છો તો જઈ શકો છો. બીજી વસ્તુ એ પણ છે કે જરૂર નથી કે જે કન્ટ્રીમાં જાઓ ત્યાં જ PR મળે.
ન્યૂઝીલેન્ડ જેવી કન્ટ્રી છે અત્યારે કે જેમાં છેલ્લા 5 વર્ષમાં લોકો ગયા છે, એમાંથી ઘણા બધા લોકો પાછા આવી ગયા હતા, અથવા ઘણા બધા લોકો બીજી કન્ટ્રી શિફ્ટ થયા છે. તો જરૂર નથી કે જ્યાં ગયા છો ત્યાં જ તમને PR મળે. તમને આગળ બીજી કન્ટ્રીમાં તમે પાથવે લઈ શકો છો અને ત્યાં તમે PR લઈ શકો છો. ઓકે, પણ છે ને ઘણા લોકો પેલી ઇન્સ્ટાગ્રામ પર દેખાતી ચમકદમકની દુનિયા છે ને એ જોઈને જ જતા હોય છે. અને આના વિશે તમારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો આવતા જ હશે, કારણ કે તમે જે જુઓ, તમે રિયાલિટી પણ ત્યાંની જોયેલી છે અને ઇન્સ્ટાગ્રામ પણ તમે જુઓ જ છો. હવે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ને એટલે અમે એનાથી જ પ્રભાવિત થઈએ, અને આજકાલના મેજોરિટી સ્ટુડન્ટ્સ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને જ ફોરેન જવાની હોડમાં ઉતરી જતા હોય છે. આ કેટલું યોગ્ય છે? જરા પણ યોગ્ય નથી. ખાલી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ છે ને, અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો લોકો શું મૂકવાના? સારા સારા વિડીયો, સારા ફોટોઝ જ મૂકવાના છે. રિયલિટી, ગ્રાઉન્ડ રિયલિટીને સમજવું તો પડશે જ. હવે જે 2026 લઈને 2030 સુધી જે પણ સ્ટુડન્ટ્સ જવાના છે, એ લોકો ખાલી અને ખાલી એક લાઇફસ્ટાઇલના ચક્કરમાં જશે તો એ નુકસાન કરશે. એ લોકોને સમજવું પડશે કે હવે કોર્સ સારો કરવો પડશે, હવે રિસર્ચ પણ કરવું પડશે, અને જે ઓનરશિપ છે ને, કે આપણને એક પોતાની ઓનરશિપ મળે છે અબ્રોડ જઈને, એ ઓનરશિપ્સ છે ને બહુ બધા સાથે રિસ્પોન્સિબિલિટી લઈને આવે છે. તમારે પોતાની લોન્ડ્રી પણ જાતે કરવાની છે, પોતાનું ખાવાનું પણ જાતે બનાવવાનું છે, જાતે ટ્રેનમાં કે બસમાં પોતાની યુનિવર્સિટી સુધી જવાનું છે, અને આ બધું કર્યા પછી જો ટાઈમ વધશે ને તો જ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરીઝ મૂકી શકશો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે. પણ તમે જે રીતના વાત કરી ને કે આ બધી તકલીફોની તમારે ભોગવવી પડશે, ઓફકોર્સ કોઈ એવા એક્સપિરિયન્સ શેર કરી શકો કે જે કદાચ અહીંયાથી એવું સારું સાંભળીને ગયા હોય, ત્યાં જઈને એવી તકલીફમાં ફસાવે, એવો કોઈ સ્ટુડન્ટ કે જેને ફોન કર્યો, સર વિચાર્યું તો એવું ના નીકળ્યું? હવે અમારો બિઝનેસ એવું છે ને કે કોઈક વર્ષમાં 2-5 ક્લાયન્ટ તો અનહેપી તમને મળી જ જવાના છે. પણ હમણાંનો જે કિસ્સો છે કે સ્ટુડન્ટ એટલો બધો એક્સાઇટેડ હતો કે મારે જવું જ છે. હી સિલેક્ટેડ ધ કન્ટ્રી એને સિલેક્ટ કરી, કોર્સ એને સિલેક્ટ કર્યો છે, યુનિવર્સિટી એને સિલેક્ટ કરી, અને એ પ્રમાણે બધું જ કામ થયું છે. જ્યારે લાસ્ટ ટાઈમ મને મળવા આવ્યો ત્યારે મને કીધું કે સર, હું ચિંતા ના કરતા, હું બધું જ કરી લઈશ, હું ત્યાં જઈને આ તોડ લઈશ, પેલું કરી લઈશ, બધું જ બરાબર હતું. ત્યાં ગયો ને 24 અવર્સમાં મારી ઉપર ફોન આવવાના સ્ટાર્ટ થયા છે, અને મને કીધું છે કે સર મારે પાછું આવવું છે. એટલે મેં કીધું કેમ પાછું? તો કે મારા ઘરમાં કોઈની તબિયત ખરાબ છે. ખબર પડી ગઈ કે તબિયત ખરાબ તો નથી જ. તો એને કીધું કે રીઝન તું આપ. તો કે સર મેં વિચાર્યું હતું ને એવું કંઈ મને દેખાતું નથી. 24 કલાકમાં એને ખબર પડી ગઈ કે એને જે વિચાર્યું હતું એને દેખાતું નથી. એટલે મને લાગે છે કદાચ એવું જ હતું કે પોતાની ઉપર એક ખોટો કોન્ફિડન્સ રેડી કર્યો હતો, ઓવર કોન્ફિડન્સ રેડી કર્યો હતો, અને એ લેવલથી ગયો, અને ત્યાં જઈને કદાચ એને લાગ્યું હશે કે હવે નહીં કરી શકું. 24 કલાકમાં એવું કોઈ દિવસ ખબર ના પડે. તમારે ત્યાં 6 મહિના રહેવું પડે, ત્યાંની લાઈફને પોતાનામાં ઇન્વોલ્વ કરવી પડે, અને પછી તમને ખબર પડે કે કન્ટ્રી કામની છે કે નથી કામની. પણ સર, અબ્રોડ જતા પહેલા સ્ટુડન્ટને સૌથી વધારે ખોટું શું બોલવામાં આવે છે? બહુ જ સિમ્પલ વાત છે. તમને ઘણા બધા રિલીઝમાં પણ જોવા મળે છે કે અબ્રોડ જાઓ, ત્યાં જોબ અને બાકી બધું અમે સેટલ કરી આપીશું. આ સૌથી મોટું ખોટું છે, અને આ ખોટાના બેઝ ઉપર ઘણા બધા છોકરાઓ અબ્રોડ જઈ રહ્યા છે અને ત્યાં હેરાન થઈ રહ્યા છે. અને આ કમિટમેન્ટ જોવા મળે છે, કેટલી બધી કન્સલ્ટન્સી ફર્મ દ્વારા જોવા મળે છે. સાચું શું છે? કમસે કમ 3 થી 4 મહિનાનો ટાઈમ તમારે આપવો પડશે, જે પણ કન્ટ્રીમાં જાઓ છો ત્યાં. પાર્ટ ટાઈમ જોબ માટે, પ્રોપર લાઈફને પોતાની અંદર, પોતે લાઈફની અંદર રૂટીનમાં આવવા માટે 3-4 મંથ્સ ત્યાં કરશે. પછી જ એને ખબર પડશે કે એના માટે શું સારું છે, શું ખરાબ છે. ઘણીવાર ઘણા સ્ટુડન્ટ્સ માટે આ કદાચ કહેવાય નહીં, પણ હું તમને અત્યારે કહું છું, આપણે કીધું એ પ્રમાણે કે આપણે એકદમ ચોખ્ખી જ વાત કરવી છે આજે, તો ઘણીવાર ઘણા છોકરાઓને 3-4 મહિના કરતાં પણ વધારે ટાઈમ લાગે છે પાર્ટ ટાઈમ જોબ કરવા માટેનો, કારણ કે અહીંથી એ લોકો રેડી નથી હોતા. અમે હમણાં જ એક નવીનતા એક ચાલુ કરી છે કે અમારા જે પણ સ્ટુડન્ટ્સ અબ્રોડ હોય જવાના છે 2026માં, જ્યારે રજિસ્ટર થાય છે ત્યાંથી અને વિઝા પ્રોસેસ પતે ત્યાં સુધી 3 થી 4 મહિનાનો ટાઈમ હોય છે. આ 4 મહિનામાં મેં પોતે પર્સનલી એક કોર્સ ડિઝાઇન કર્યો છે, અને આ કોર્સ દરેક છોકરાને મારે કરાવવો છે કે ત્યાં ઉતરીને શું કરવાનું, કેવી રીતે કરવાનું, જોબ કેટલા ટાઈમમાં મળશે, આ બધું મેં કરાવીએ છીએ. પણ ફેક પ્રોમિસીસથી તો અમે પણ બચતા નથી, કારણ કે શું થાય છે કે અમે લોકો કદાચ છોકરાઓને કહી દઈએ આ બધી સાચી વાત, પણ એ છોકરો અમારે ત્યાં રજિસ્ટર નહીં થાય, કારણ કે મેં કોઈ ગેરંટી નથી આપી, મેં ટ્રાન્સપરન્સીથી વાત કરી છે. જ્યારે બીજો એજન્ટ એને ગેરંટી આપી રહ્યો છે તો છોકરો ત્યાંથી રજિસ્ટર થઈ જશે. પણ એ ગેરંટી વાયબલ જ નથી, મતલબ એ વર્ક જ નથી કરે, તો એ ગેરંટીનો મતલબ શું? રજિસ્ટર તો ક્લાયન્ટ થઈ જશે ને. આજે સમજો કે બહુ સિમ્પલ વસ્તુ છે ને અનુપાય, કે આપણે આજે કોઈને જૂઠું જ બોલવું છે કે મારે આજે રજિસ્ટર ક્લાયન્ટને કરી દેવો છે, મારે પૈસા કમાઈ લેવા છે, મારે જૂઠું જ બોલવું છે ને, તો મારે ત્યાં જલ્દી ક્લાયન્ટ રજિસ્ટર થશે.
જેટલું પણ નેગેટિવ વસ્તુ છે એ જ પોઝિટિવ દેખાડશો ને તો જ એનો ફાયદો થશે. હું અત્યારે એટલું કહી દઉં ને, ખાલી હમણાં આપણે એક પોડકાસ્ટ બીજો કરી દઈએ, એમાં કહી દઈએ કે આરકે ઇન્ટરનેશનલની બધી જ જવાબદારી, 100% વિઝા મળી જશે, તમે ત્યાં ઉતરો એટલે તમે ગાડી લેવા આવીશ, તમારું ઘર, તમારી નોકરી બધું હું સેટ કરી આપીશ, બરાબર. અને આ તો બોલવાની વાત છે, આમાં તે કાંઈ ડોક્યુમેન્ટેશન કરતા નથી આપણે લોકો. અને ત્યાં જાય પછી કહી દઉં કે સોરી યાર, હમણાં થોડી તકલીફ પડી છે, થોડા દિવસ પછી તને કરી આપીશ. પણ ક્લાયન્ટ, છોકરાઓ, બાળકો છે ને, રજિસ્ટર એવા જ માણસ જોડે જતા, એવા જ કન્સલ્ટન્ટ જોડે થશે કે જ્યાં આ બધી ખોટી ગેરંટીઝ મળશે, જ્યાં ટ્રાન્સપરન્સી નહીં હોય. અમે લોકો કહીએ છીએ કે આ કોર્સ તું કરીશ ને તો થોડી તકલીફ પડશે, તારે મહેનત સાથે કરવી પડશે. અમે લોકો છોકરાઓને કહી દઈએ છીએ કે આ કન્ટ્રી છે, ત્યાં તને પીઆરની સિસ્ટમ થોડી ડિફિકલ્ટ છે, તારે આટલા ડોક્યુમેન્ટેશન હશે તો જ તારા પીઆર થવાના છે. તો અમને લોકોને સામે તકલીફ પડી જ રહી છે કે અમારી પાસે ઓછા ક્લાયન્ટ આવશે. પણ સર, સામાન્ય પરિવારની અંદરના કોઈ પણ વ્યક્તિને 40-50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ફોરેન ભણવા જવાનું અને પછી એ ઇન્વેસ્ટમેન્ટ રિકવર બી કરવાનું, શું લાગે છે કે ખરેખરમાં એવરેજ સ્ટુડન્ટ 40-50 લાખ જે ખર્ચ્યા છે એ રિકવર કરી લે છે 3 થી 5 વર્ષમાં? ડિપેન્ડ્સ કન્ટ્રી વાઇઝ છે. જેમ કે આપણે લોકો ન્યૂઝીલેન્ડ માટે વાત કરીએ, એક કન્ટ્રી માટે વાત કરીએ, આપણે ન્યૂઝીલેન્ડ માટે વાત કરીએ તો માસ્ટર ડિગ્રી પછી 3 વર્ષનો ટાઈમ આપણને આપી રહ્યા છે રિકવર કરવા માટે. હવે સમજો 100 છોકરા મોકલે, એમાંથી 20 છોકરા કવર કરી લે છે ને 80 છોકરા નથી કરી શકતા, તો પછી આ વસ્તુને આપણે કેવી રીતે પ્રમોટ કરવી એ આપણને ખબર નથી. ક્લાયન્ટ 20%, જે લોકો 20 લોકો પૂરું 50 લાખ કવર કરી લે છે, એ લોકો પણ સેમ જ વસ્તુ કરતા હોય છે. બાકીના 80 લોકો શું અલગ કરી રહ્યા છે એના ઉપર ડિપેન્ડ છે. સેમ યુકેમાં અત્યારે કેવું છે, મેં તમને કીધું એમ, 30,000 પાઉન્ડ અપ્રોક્સ 15 મહિનામાં કમાઈ લે છે. તો ખર્ચ જ આપણે, કારણ કે યુકેમાં 1 જ વર્ષનું માસ્ટર છે અને 1.5 વર્ષની વર્ક પરમિટ આપી રહ્યા છે, તો ખર્ચ આપણે 20-25 હજાર પાઉન્ડ કરીએ છીએ, સામે 30,000 પાઉન્ડ અર્ન કરી લઈએ છીએ, તો કવર તો કરી લઈએ છીએ આપણે લોકો. બધી કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે. છોકરાઓ 99% કવર કરી લેશે, પણ જો નથી કરી શકતા તો પછી લોકો આગળના પાથવેઝ રેડી એ લોકોએ માઇન્ડમાં કરીને ચાલવા પડશે. પણ સર, કોઈનો મેઇન ગોલ મની જ હોય, પૈસા જ હોય, તો એના માટે ઇન્ડિયા બેસ્ટ છે કે અબ્રોડ? તો તમને શું લાગે છે અબ્રોડ લોકો શું કામ જાય છે? અબ્રોડ જવાળા દરેક છોકરાના મગજમાં શું હોય છે એમ કહો મને? મેઇનલી તો પૈસો જ. પૈસા માટે જ અબ્રોડ જતા હોય છે. ઇન્ડિયા બેસ્ટ છે, હું તો એમ જ કહું છું. મારો દરેક પોડકાસ્ટમાં મારા ક્લાયન્ટ પણ ઓફિસ આવે દરેકને હું એમ કહું છું કે ભાઈ તું ઇન્ડિયામાં કરી શકતો હોય ને તો ના જતો અબ્રોડ, ચાલ. આજે તમે એક વસ્તુ વિચારો કે ઇન્ડિયામાં તમે બિઝનેસ કંઈક કરી રહ્યા છો, કે તમારે જોબ કરવી છે અને તમારે 20-25 લાખ 50 લાખ કમાવા છે અને તમને લાગતું હોય કે આ પોસિબલ છે ઇઝીલી, તો અબ્રોડ ના જવાય. સિમ્પલ વાત છે. અબ્રોડ કોણ જઈ રહ્યું છે, કે અબ્રોડ કેમ જઈ રહ્યા છે છોકરાઓ? આના માટે જ કે ત્યાં ગયા, ત્યાં જઈને જે ઇન્ડિયામાં પોસિબલ નથી એ ત્યાં પોસિબલ કરીએ, અને ત્યાં પોસિબલ કરીને કદાચ આપણે, હું તો કહું છું 20% પણ ચાન્સ છે તો પણ આ રિસ્ક લેવું જોઈએ. બહુ સાચી વાત છે. પણ ઇન્ડિયન પેરેન્ટ્સ છે ને, એ ખરેખરમાં જોવા જઈએ ને તો ચાઇલ્ડના ફ્યુચરમાં ઇન્વેસ્ટ નથી કરતા, એ એક્સપેન્સિવ ડ્રીમ ખરીદવા પાછળ લાગી જાય છે. આના ઉપર તમારું શું ઓપિનિયન છે? જો પેરેન્ટ્સ પણ ખોટા નથી હોતા હંમેશા. આપણે એવું માનીએ કે એ લોકો પણ જે પોતે જોયું હોય છે, એક મિડલ ક્લાસ પેરેન્ટ્સે પોતે ઘણું બધું જોયું હોય છે, ઘણું બધું સ્ટ્રગલ કર્યું હોય છે, એટલે એ લોકોને એવું લાગે છે કે ભલે એક્સપેન્સિવ છે પણ ડ્રીમ છે તો આપણે આ વસ્તુ કરાવી દઈએ છોકરાને. એટલે હું ઘણીવાર પેરેન્ટ્સને વસ્તુ સમજાવું છું કે તમે લોકો જ્યારે જે કરી રહ્યા છો ત્યારે છોકરાને ઇન્વોલ્વ કરો એની અંદર, કે સ્ટુડન્ટને ખબર નથી હોતી કે પેરેન્ટ્સ એક્સપેન્સિવ ડ્રીમ ખરીદીને શું એક્સપેક્ટ કરી રહ્યા છે. એક્સપેક્ટેશન અને એક્સપેન્સિવ ડ્રીમ, આની વચ્ચે ઘણીવાર છોકરાઓ પીસાય છે અને છોકરાઓ આનો જ જે નુકસાન થાય છે ને, આપણે નહીં કહેતા ઘણીવાર કે અબ્રોડ જઈને પણ ફેલ થઈ ગયો, આ કંઈ કરી ના શક્યો. કદાચ આ પેરેન્ટ્સની ભૂલ નથી હોતી, પણ પેરેન્ટ્સના ડ્રીમ્સ છે ને એની નીચે આ છોકરાઓ દબાઈ જાય છે, એવું આપણે કહી શકીએ. પણ અગેન સર, પાછો એઆઈ ઉપર આવીશું. જસ્ટ બીકોઝ એટલે કારણ કે એઆઈનું અત્યારે બહુ વધારે પડતું ચલણ છે અને એનાથી ભવિષ્યમાં કેવું ભવિષ્ય બનશે ને એની કોઈ અત્યારે ધારણા લગાવી શકાય એવું નથી. અને એવા જે એરામાં છીએ જ્યારે એ આટલું બધું ફટાફટ ડેવલપ થઈ રહ્યું છે અને ઘણી બધી સંસ્થાઓ એ પણ કહી રહી છે કે એની ઉપર થોડો અંકુશ લાવવો પડશે, નહીંતર તકલીફો સર્જાશે. હવે એવા 2026ના એઆઈના એરાની અંદર તમને લાગે છે કે ફોરેન ડિગ્રી ખરેખરમાં એટલી વેલ્યુએબલ છે? ફોરેન ડિગ્રી અથવા ઇન્ડિયન ડિગ્રી, કોઈ પણ જગ્યાએ સ્ટડી હવે જે પણ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે એના માટે છે ને હવે થોડુંક ચેન્જીસ આવશે. કે ખાલી ફોરેન ડિગ્રી જે ચાલતી હતી એની બદલે ફોરેન ડિગ્રી પ્લસ એઆઈ લિટરસી પ્લસ પ્રોજેક્ટ્સ પ્લસ ઇન્ટર્નશીપ પ્લસ રિસર્ચ, અને એઆઈ છે ને નોલેજ તો ભરપૂર આપી દે છે છોકરાઓને. એટલે હવે નોલેજ યુગ તો પતી ગયો તમારો. હવે નોલેજને એક્ઝિક્યુટ જે લોકો કરી શકશે,
અને જે લોકો પ્રેક્ટિકલ લાઈફમાં એનો યુઝ કરી શકશે ને, એ ઇન્ડિયા હશે કે અબ્રોડ હશે, એ લર્નર્સ જ હવે આગળ વધશે. જે લર્નર્સ નથી અને જે માત્ર એઆઈનો યુઝ કરીને નોલેજ જ લે કરશે અને એક્ઝિક્યુશનમાં એ લોકો ડરી જશે અથવા નહીં કરી શકે, એ લોકો માટે ડિફિકલ્ટ યુગ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. સર, આપણે વાત કરી કે કયા કયા સ્ટુડન્ટે અબ્રોડ ભણવા માટે જવું જોઈએ, પણ મારે એ પણ જાણવું છે કે કયા એવા સ્ટુડન્ટ છે કે જેમને ક્યારેય અબ્રોડ જવું જ ના જોઈએ, અને કયા એવા સ્ટુડન્ટ છે કે જેમને હાલે પોઝ કરી દેવું જોઈએ. પોઝ એવા સ્ટુડન્ટ્સે કરવું જોઈએ જેના કરિયર ગોલ્સ છે ને ટોટલી અનક્લિયર છે, જેમની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, જેમને લાગે છે કે એ લોકો એટલા વીક છે કે ત્યાં જઈને સર્વાઈવ નહીં કરી શકે. અથવા પછી આવા સ્ટુડન્ટ્સ માટે હું એક બીજો ઓપ્શન આપું છું કે ઘણીવાર આપણને લાગતું હોય કે આ છોકરો નહીં કરી શકે, પણ આ કરી પણ શકે છે. તો અમે લોકો અત્યારે કેવું કરીએ છીએ કે અમને લાગે કે ભાઈ ફાઇનાન્શિયલ એબિલિટી અથવા તો એના ગોલ્સ ક્લિયર નથી, અથવા બસ ખાલી અબ્રોડ જવા માટે જવું છે, તો એવા સ્ટુડન્ટ્સને હું 50 લાખ કરોડ રૂપિયા ખર્ચીને અબ્રોડ નથી મોકલતો. એ લોકોને શું કરવાનું, નાની કન્ટ્રી મોકલી દીધી, સિંગાપુર છે, દુબઈ છે, મલેશિયા છે, 1 યર માટે 5-6 લાખ રૂપિયાનો કોર્સ કરાવીને ત્યાં મોકલી દેવાનો. જો એ સ્ટુડન્ટ ત્યાં સર્વાઈવ કરી લેશે ને, તો એ સ્ટુડન્ટમાં ચેન્જીસ આવી ગયા છે એવું માની લેવાનું, અને એ મોટી કન્ટ્રીમાં 100% સર્વાઈવ પછી કરી લેશે. પણ એકવાર જો લાગે કે ભાઈ નથી કરી શકતા, તો પોઝ કરવાનું અને તરત ને તરત ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ પાછળ 50 લાખ કરોડ રૂપિયા ના ખર્ચવા જોઈએ. ઓકે સર, આપણે યુકે, યુએસએ, કેનેડાની તો ન્યૂઝીલેન્ડની પણ વાત કરી, પણ મારે સમજવું છે દુબઈ વિઝાનું, સ્પેશિયલી દુબઈના સ્ટુડન્ટ વિઝા માટે. કારણ કે દુબઈમાં હમણાં થોડાક ટાઈમમાં જે સમાચાર આપણે સાંભળ્યા એને જોતા ઘણા બધા લોકોએ બહુ પોઝ લીધા. અગેન એવું થયું છે કે દુબઈ માટેનું લોકોનું એટ્રેક્શન ફરી વધી ગયું છે સડનલી, ખબર નહીં કેમ. તો એ કેટલું યોગ્ય છે અને ખરેખરમાં ત્યાં સફળ થવાય એવું છે કે નહીં? બહુ સાચો આન્સર જોઈએ આને મારે. મને પર્સનલી એવું લાગે છે કે કદાચ મને અત્યારે કોઈ એમ કહે કે હવે તમારે શિફ્ટ થવું છે કોઈ કન્ટ્રીમાં, તો હું દુબઈ શિફ્ટ થવાનું વધારે પસંદ કરીશ. દુબઈ અત્યારની કન્ડિશન, દુબઈ અથવા યુએઈ આખું આપણે કહી શકીએ, દુબઈમાં અત્યારે જે લોકો જાય છે અને જે લોકો સર્વાઈવ ત્યાં કરે છે, ત્યાં સ્ટડી કરશે, ત્યાં કંઈક બિઝનેસ અથવા ત્યાં જોબ કરશે, એ લોકો માટે દુનિયાની બીજી બધી કન્ટ્રી કરતાં દુબઈ 100% સારું છે. જે પણ આ ઇશ્યુઝ થયા હતા એમાં પણ જે સ્ટુડન્ટ્સ ત્યાં હતા એ લોકોને પણ એવી કોઈ તકલીફ નથી પડી, ને ઘણા બધા 99% સ્ટુડન્ટ્સ તો ત્યાં રહ્યા જ છે હજી, અને લોકો કન્ટિન્યુ જ કર્યું છે. કદાચ થોડા ઘણા સ્ટુડન્ટ્સ પાછા પણ આવી ગયા છે, થોડી તકલીફ એ લોકોને પડી હતી 100%, અને અમને પણ એવું લાગ્યું હતું કે હવે આગળ ખબર નહીં જવાય કે ના જવાય. પણ અત્યારે મારી પાસે ફરીવાર એટલી જ ઇન્ક્વાયરીઝ આવી રહી છે, અને અત્યારે પણ સ્ટુડન્ટ્સ દુબઈ જવા માટે રેડી થઈ રહ્યું છે. બીજી વસ્તુ, જ્યારે આપણે દુબઈની વાત કરીએ છીએ ત્યારે આપણે છે ને યુકે વર્સિસ દુબઈ કે કેનેડા વર્સિસ દુબઈ ના કરવું જોઈએ, આપણે ઇન્ડિયા વર્સિસ દુબઈ કરવું જોઈએ. બિકોઝ ઇન્ડિયાનો જે એક્સપેન્સ અત્યારે સ્ટડીનો આવે છે એમાં થોડાક જ રૂપિયા એડ કરી અથવા સિમિલર રૂપિયાની અંદર જ સ્ટુડન્ટ દુબઈમાં સ્ટડી કરી શકે છે, અને જે એન્ટ્રી રિક્વાયરમેન્ટ છે એ ઇન્ડિયા કરતાં ઘણી ઇઝી છે દુબઈની યુનિવર્સિટીઝમાં. એટલે મને લાગે છે કે દુબઈ 100% આગળ જઈને ચાલશે જ અને જવાશે જ. ઓકે, પણ મોસ્ટ ઓફ ધ કન્સલ્ટન્ટ જે વિઝા કન્સલ્ટન્ટ છે એમના દ્વારા બોલવામાં આવતું જુઠ્ઠાણું કે સંતાડવામાં આવતી બાબત એ છે કે ફંડિંગને હાઈડ, કે બે પ્રકારના ફંડિંગ હોય, એક બતાવવાનું ફંડિંગ અને બીજું એક સ્પેન્ડ કરવાનું ફંડિંગ. આ વાતોને હાઈડ કરી દેવામાં આવે છે, બરોબર છે? એ મને સમજાવો, એ કોન્સેપ્ટ શું છે? કેટલું ફંડિંગ બતાવવું છે, કેટલું સ્પેન્ડ થાય છે? જો દરેક કન્ટ્રીમાં છે ને 2 ટાઈપનું ફંડિંગ આપણે રેડી કરીએ. એક જે આપણે સ્પેન્ડ કરી રહ્યા છે, સમજો વિઝા ફી છે, યુનિવર્સિટી ફીસ છે, જે પણ નાના મોટા બીજા ખર્ચ છે, જે આપણે સ્પેન્ડ, જે રૂપિયા આપણે આપ્યા છે, આના સિવાય દરેક કન્ટ્રી કંઈક ને કંઈક ફંડ જે શો કરવાનું છે, અપાર્ટ ફ્રોમ ધીસ વન આપણે શો કરવા માટે અલગથી ફંડિંગ બતાવવાનું છે. આમ તો ગુજરાતના કન્સલ્ટન્ટ્સ બહુ સારા છે ને કદાચ ટ્રાન્સપરન્સી રાખતા જ હશે, પણ હમણાં મેં જોયું છે કે મારી પાસે એવા છોકરા આવ્યા છે કે જે ન્યૂઝીલેન્ડની પ્રોસેસ કોઈ જગ્યાએથી કરાવતા હતા, કે ઓસ્ટ્રેલિયાની પ્રોસેસ કોઈ જગ્યાએથી કરાવતા હતા, એ લોકોને એડમિશન આવી ગયું, બધા જ ડોક્યુમેન્ટ ક્લિયર થઈ ગયા, ત્યાં સુધી ફંડિંગ વિશેની ક્લિયર નોલેજ નહોતી આપવામાં આવી, અને લીધે છોકરાઓનું ફાઇલ અડધીથી અટકી ગઈ અથવા રિજેક્શન્સ આવ્યા છે. કન્ટ્રીઝ લાઇક ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અત્યારે ફંડિંગને એટલું ડિફિકલ્ટ કરી નાખ્યું છે કે એ ફંડિંગ આપણા છોકરાઓ જોડે છે કે નહીં એ પહેલા દિવસે પૂછી લેવું જોઈએ. એ વસ્તુને હાઈડ કરવાનો કોઈ મતલબ જ નથી બનતો. યુકેમાં ફંડિંગ બહુ જ ઇઝી છે, પણ કદાચ આમાં કહું ફંડિંગની વાત કરીએ ને તો આખો પોડકાસ્ટ બનાવવો પડશે અલગથી. આપણે બહુ સિમ્પલ એક વસ્તુ કરી દઈએ, આ પોડકાસ્ટમાં જે લોકો કોમેન્ટમાં એમની કન્ટ્રી લખશે ને એને આપણે એ કન્ટ્રીનું ફંડિંગ વિશેની, કેટલા રૂપિયા સ્પેન્ડ કરવાના અને કેટલા રૂપિયા ફંડિંગમાં શો કરવાના, આની બધી જ ડિટેલ્સ આપણે લોકોને મોકલી આપીશું. પ્લીઝ સર, ઘણી હેલ્પ થઈ જશે લોકોની, ઘણું માર્ગદર્શન પણ મળી જશે એના થકી. અચ્છા, પણ હવે એક થોડો બ્રુટલ ક્વેશ્ચન ફરી પૂછું.
તમારા કોઈ યંગર સિબલિંગ કે ઘરમાંથી કોઈ ભત્રીજા કે ભાણિયા હોય, એમને તમે અત્યારની જે કન્ડિશન ચાલે છે એને ધ્યાનમાં રાખતા ફોરેન મોકલો ભણવા માટે? ઓલરેડી મારા ઘરના મારો સગો ભાણિયો, મારા સગા કાકાના 2 છોકરાઓ છે, મારા સગા મામાની છોકરી છે, અને આવા ઘણા બધા મારા સિબલિંગ્સ જે ઓલરેડી અબ્રોડ છે. અને આ ટાઈમ તો જોવા તો મેં તો કોવિડ જે ટાઈમ ચાલતો હતો ને, જ્યારે સૌથી વર્સ્ટ ટાઈમ હતો, ત્યારે પણ એ છોકરાઓ ત્યાં ગયા હતા. અને એની પછી હમણાં લાસ્ટ મંથ સુધી મારા રિલેટિવ્સ અબ્રોડ ગયા જ છે. એટલે પહેલાં તો એક વસ્તુ છે કે હા, હું મોકલું. બીજી વસ્તુ, મોકલતા પહેલાં શું વિચારવું જોઈએ? હવે જ્યારે હું આ સાઈડ ટેબલની બેઠો છું, ત્યારે મારે એ છોકરાઓને સમજાવવું પડશે કે તારો કોર્સ કયો છે દેખી લેજે, અને તારો કોર્સ જે હું સિલેક્ટ કરીને આપું છું એમાં તું શું કરી શકીશ એ મારા પ્રમાણે છે. પણ એ મારો ભલે કઝિન છે, મારો ભાઈ છે કે મારી બહેન છે, પણ એના પેરેન્ટ્સ અલગ છે. તો એ લોકો માટે પણ હું કહું છું કે તમે પણ ચેક કરો કે આ કોર્સ સ્ટેમ છે કે નહીં. આ કોર્સ કર્યા પછી ઇન કેસ અબ્રોડમાં ના સેટ થઈ શક્યા તો ઇન્ડિયાને એ કોર્સનો ફાયદો લઈ શકશો કે નહીં લઈ શકો. જે કન્ટ્રી હું સિલેક્ટ કરીને આપું છું એ મારા પ્રમાણે છે, પણ તમારા પ્રમાણે પણ એ કન્ટ્રીને બધી જ રીતે ચેક કરો. સિબલિંગ હોય કે ક્લાયન્ટ હોય, મારા જે પણ મારી પાસે આવી રહ્યા છે, આ બધા મારા માટે ઓલમોસ્ટ એક સરખા છે. કદાચ આ લોકો માટે જવાબદારી થોડી વધારે વધી જાય છે, કારણ કે એમાં શું છે કે એ લોકો મારી ઉપર ટ્રસ્ટ કરીને મોકલતા હોય છે, પણ એ લોકો માટે પણ હું સેમ પ્રોસેસ કરું છું જે નોર્મલ સ્ટુડન્ટ્સ માટે કરું છું. ઓકે, પણ સર એવું કહેવાય છે કે 5 વર્ષ પહેલાં ફોરેનમાં જોબ મળવી બહુ સહેલી હતી, હવે દિવસે દિવસે બહુ અઘરું બનતું જઈ રહ્યું છે. આ વાતમાં કેટલી સત્યતા છે? એક રીતે જોવા જઈએ ને તો આનો સીધો જવાબ છે હા, ડિફિકલ્ટ થઈ રહ્યું છે. અને એ પણ વ્હાઇટ કોલર જોબ માટે થોડું ડિફિકલ્ટ છે જ. એટલે જે પણ સ્ટુડન્ટ સમજો, અત્યારે યુએસમાં 7-8% ડ્રોપ છે જે વ્હાઇટ કોલર જોબ છે એની અંદર, કદાચ વધારે પણ કહી શકીએ છીએ આપણે લોકો. ન્યૂઝીલેન્ડ છે, યુકે છે, આમાં પણ તમે વ્હાઇટ કોલર જોબમાં થોડા ઇશ્યુઝ તો થઈ રહ્યા છે. અને એટલા માટે જ આપણે છોકરાઓને સમજાવીએ છીએ કે વ્હાઇટ કોલર જોબ કરવી હોય તો સ્ટડી સાથે, પહેલાં જતાં તેની ચિંતા નહોતી, પણ હવે સ્ટડી સાથે રિસર્ચ કરવું પડશે. ઓપીટી કે સીપીટી જો તમને મળવાની છે તો એની તૈયારીઓ તમારે પહેલા દિવસથી કરવી પડશે. જે પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો અને સબ્જેક્ટમાં તમે કેટલું ડીપ અંદર જઈ શકો છો એ તમારે જોવું પડશે. જે છોકરાઓ ઉતરીને તરત પાર્ટ ટાઈમ જોબમાં લાગી જશે અને પછી એમ કહેશે કે સ્ટડી પતી ગઈ પણ મને ફિલ્ડ જોબ નથી મળતી, તો હવે તકલીફ પડશે. અને હવેની જનરેશનની એક સિમ્પલ વાત કહી દઉં છું, 2030 સુધી તમારે પોતાની લર્નિંગ જે સ્કિલ્સ છે એને ચેન્જ કરવી પડશે. જે અત્યાર સુધીના છોકરાઓ ભણ્યા હતા અને એમને હતું કે અહીંયા સ્ટડી કરવાથી જોબ મળી જશે, તો હવે એ વસ્તુમાં ચેન્જીસ આવશે ને આવશે જ. પણ સર, હું મારી વાત કરું, 50 લાખ રૂપિયા મારી જોડે હોય તો હું બિઝનેસ કરું કે ફોરેન ભણવા છું? હું એવું માનું કે અહીંયા જ બિઝનેસ કરે જો મારે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે તો. પણ તમારું માર્ગદર્શન શું છે આ વિષય ઉપર? કોઈ પણ બિઝનેસ કરીએ ને આપણે લોકો, તમે કરો કે હું કરો, તો કોઈ પણ સ્ટુડન્ટને બિઝનેસ કરવો છે તો એના માટે નોલેજની જરૂર તો પડવાની જ છે. તમારી પાસે એ નોલેજ છે તો તમે અહીંયા બિઝનેસ કરો. અને ઇન્ડિયામાં પણ એ 50 લાખ સ્પેન્ડ કર્યા પછી આપણને ખબર નથી કે આ જે બિઝનેસ હું કરવા જઈ રહ્યો છું એ બિઝનેસનું આઉટપુટ શું છે. અહીંયા બી કોમ્પિટિશન બહુ બધી છે. અત્યારે જેમ તમે હમણાં આપણે વાત થઈ કે એઆઈ યુગ છે, નોલેજ બધા પાસે આવી ગઈ છે, હવે તો દરેક વ્યક્તિ બિઝનેસ કરી શકશે. હમણાં શાર્ક ટેન્કના એક એપિસોડમાં કોઈ આવ્યું તો એને એવું કીધું કે એને કોઈ કોસ્મેટિક કંપની બનાવી હતી, અને કોસ્મેટિક કંપની છે ને એનો આખો આઈડિયા, એના જે ફોર્મ્યુલાસ, આ બધી જ વસ્તુ એને એઆઈથી લઈ લીધી છે. તો બિઝનેસ કરો તો કેટલો ઇઝી થઈ ગયો. એને પણ 30-40 લાખ લગાવ્યા હશે, ઓકે, પણ એનો બિઝનેસ ચાલ્યો એટલા માટે કે એની પાસે પણ સ્કિલ્સ હતા. એમને પણ ક્યાંકથી સારી જગ્યાએથી સ્ટડી કર્યું હતું અને એ સ્કિલનો યુઝ કર્યો હતો માર્કેટિંગ માટે, જે પણ એઆઈના ફોર્મ્યુલા બન્યા એના માટે. જો તમને લાગતું હોય કે આટલું ઇઝી છે તો તમે પણ કરી લેશો, પણ લાગે છે કે ના, મારામાં એટલા બધા સ્કિલ્સ નથી, તો આ સ્કિલ્સ ઇન્ડિયાની યુનિવર્સિટીઝમાં બેસીને, કે આઈઆઈએમ આઈઆઈટી સિવાયની જે યુનિવર્સિટીઝ છે બેસીને નથી આવવાના. સ્ટેમ કોર્સિસ તમે લો, તમે એન્જિનિયરિંગ, તમે જો બિઝનેસ કોર્સિસમાં ફાઇનાન્સના કોર્સિસ છે એ કોર્સિસ લઈને એમાંથી તમે પોતાના સ્કિલ્સને અપગ્રેડ કરો, અને પછી 50 લાખ પાછા આવવાના જ છે. આપણે વાત કરી જ હતી ને કે ત્યાં ભણશો, ત્યાં વર્ક પોઈન્ટ મળે છે, 50 લાખ સ્પેન્ડ કરો, 50 લાખ પાછા લાવો અને હવે બિઝનેસ કરો. ઓકે, તો ચલો સર, હવે વાત કરીએ કે આફ્ટર ધ એજ્યુકેશન કમ્પ્લીટ થાય પછી એ લોકો કેટલી સેલેરી અર્ન કરે છે. મારે કન્ટ્રી વાઇઝ એને બ્રેકડાઉન કરીને સમજવું છે કે યુકે, યુએસએ અને ન્યૂઝીલેન્ડ ત્રણેયમાં સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી કે ભણતા એની સાથે ટિપિકલી લોકો કેટલું અર્ન કરી લેતા હોય છે, કેટલું કમાઈ લેતા હોય છે?
જો યુએસએમાં કેવું છે 70-80,000 સેલેરી મોસ્ટલી ચાલતી હોય છે. 2024-25ની વાત કરીએ તો જે લોકોએ એન્જિનિયરિંગ કર્યું છે, જે લોકોએ આઈટી કર્યું છે, જે લોકોએ પર્ટિક્યુલર કોર્સિસ કર્યા છે, એ લોકોને $70,000-80,000 સેલેરી મળે છે યરલી $. યુકેમાં આપણે વાત કરીએ તો અમે લોકો જેટલું જોયું છે અને જેટલા ડેટા અમારી પાસે છે એ પ્રમાણે 15 months જેવો ટાઈમ જે લોકોએ સ્પેન્ડ કર્યો છે અર્નિંગ કરવામાં, એ લોકો પણ £30,000 આસપાસ £30,000 આસપાસ એ લોકો અર્ન કરી શકે છે. ન્યૂઝીલેન્ડનો કોઈ પર્ટિક્યુલર ડેટા નથી, બટ 3 વર્ષની વર્ક પોઈન્ટ મળે છે છોકરાઓને. અને જે લોકોએ હેલ્થ કેર, આઈટી, સાયબર સિક્યુરિટી, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ જે ઓલરેડી ગ્રીન લિસ્ટમાં આવે છે એની ઉપર વર્ક કર્યું છે તો એ 100% કમાઈ શકે છે. અચ્છા, પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એક્સપાયર થાય એ પહેલા ફૂલ ટાઈમ જોબ મેળવવી કેટલી મુશ્કેલ છે? અત્યારના ટાઈમમાં જોવા જઈએ તો થોડી મુશ્કેલ પડે છે, પણ અગેન આપણે જો સ્ટાર્ટિંગથી એનું તૈયારી કરી હશે, સ્ટેમ કોર્સ લીધો છે, યુએસ એવી કન્ટ્રી કે સ્ટેમ કોર્સ લીધો હશે, તેની રિક્વાયરમેન્ટને સમજીને સબ્જેક્ટ્સ લીધા હશે, સાથે સ્ટડી સાથે થોડું રિસર્ચ કર્યું હશે તો વાંધો નહીં પડે. અત્યારે યુકેમાં જોવા જઈએ તો પોસ્ટ સ્ટડી વર્ક 1.5 year આપે છે. એના પછી Tier 2 જે વિઝા છે, જે વર્ક પરમિટ વિઝા છે, એ કરાવવા ઘણા ડિફિકલ્ટ પડી રહ્યા છે છોકરાઓને. પણ એમાં પણ એ જ વસ્તુ છે કે તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. ઇન કેસ એવું લાગે છે કે જે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પછી પણ સેટલ નથી થઈ શકતા આપણે લોકો, તો પછી કન્ટ્રી સ્વિચ કરવી એ પણ ઇઝી પ્લાન છે. અથવા હમણાં જે વાત થઈ એ પ્રમાણે કે તો તમે પૈસા હું લોકોને એવી પણ એડવાઇસ કરું છું કે જો એવું લાગે છે કે નથી મળવાનું આગળ Tier 2 અથવા આગળ હવે વિઝા નથી થવાના, તો જે પણ આપણને પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો ટાઈમ મળે છે એમાં જેટલું બને એટલું વધારે અર્ન કરી લો અને સાથે સ્કિલ્સ પણ અર્ન કરો અને ત્યાંની કંઈક વસ્તુ ઇન્ડિયા લાવીને, ત્યાંના કંઈક આઈડિયા ઇન્ડિયા લાવીને બિઝનેસ કરી શકો છો. તમને ખબર છે ઇન્ડિયાની ઘણી બધી કંપની એવી છે, જેમ કે મિનિમલિસ્ટિકની આપણે વાત કરીએ, હમણાં જ બધાને ખબર છે હિન્દુસ્તાન યુનિલિવરે એને ખરીદી લીધી અને કંઈક 3,000 કરોડની વાત થાય છે કે આટલા બધા મોટી અમાઉન્ટમાં આપી. તો આ કંપની આઈટી ક્યાંથી, આનો આઈડિયા ક્યાંથી આવ્યો હતો? ઇન્સ્પિરેશન આવ્યું હતું યુએસએની ધ ઓર્ડિનરી કરીને કંપની છે, આનાથી ઇન્સ્પિરેશન લઈને લોકોએ કંપની કરી હતી. વાત શું હતી કે ત્યાંથી એક આઈડિયા પિક કર્યો, થોડાક પૈસા પણ સાથે હશે જેને પણ કર્યું છે, એ આઈડિયાને સારી રીતે ઇન્ડિયાને એક્ઝિક્યુટ કર્યો તો બધું જ થઈ ગયું છે. ઇવન આ પોડકાસ્ટ જોઈ લો, પોડકાસ્ટ ફોરેનની જ આમ તો જોવા જઈએ તો આમ તો સામાન્ય રીતે આપણું તો જે કોન્સેપ્ટ છે એ તો થતું જ હતું, પણ પોડકાસ્ટ ટર્મથી આ રીતના શરૂ થવાનું ચાલુ ફોરેનથી થઈને આપણે છે ને ઇન્ડિયન છે ને વેસ્ટર્ન કલ્ચરને બહુ જલ્દી એડેપ્ટ કરી લઈએ છીએ. બહુ સારી વસ્તુ કહેવાય આ વસ્તુ. અને વેસ્ટર્નમાં તો હજી ઘણી બધી વસ્તુ એવી છે જે ઇન્ડિયાએ ટચ પણ નથી કરી. અમેરિકામાં તમને હજારો પ્રોડક્ટ્સ એવી મળશે જે ઇન્ડિયામાં ટચ નથી કરી. યુકેમાં ઘણી બધી સર્વિસીસ એવી છે જે ઇન્ડિયાએ ટચ નથી કરી. તો કદાચ તમને લાગે કે આ નથી થતું તો આ કરી લો. હું પોતે પણ જ્યારે અબ્રોડથી પાછો આવ્યો હતો ત્યારે હું એક આઈડિયા લઈને આવ્યો હતો અહીંયા કે ભાઈ આ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી ત્યારે બહુ જ સારી 2007ની વાત છે. અને ત્યારે મને લાગે, હું નક્કી કરીને આવ્યો હતો કે હું ઇન્ડિયા ઉતરીશ ને ત્યારે તરત ને તરત આ બિઝનેસ ચાલુ કરીશ. મારી પાસે એટલા બધા રૂપિયા હતા નહીં કે હું ઇન્ડિયાને કોઈ મોટો બિઝનેસ 50-60 લાખ મેં ભેગા નહોતા કર્યા. કદાચ મેં એક મિસ્ટેક કરી હતી, એ આ સ્ટુડન્ટ્સને કહું છું ના કરતા, કે સ્પેન્ડ ના કરો વધારે. જ્યાં સુધી સેટલ નથી થતા ત્યાં સ્પેન્ડ ના કરો. એકવાર હું અહીંયા પાછો આવ્યો હતો અને નક્કી કરીને આવ્યો હતો અને મારું નસીબ સારું હતું કે મેં જે કર્યું એ બધું જ પ્રોપર થયું અને આજે જે નાનકડી ઓફિસ ચાલુ કરીને અહીંયા સુધી પહોંચ્યા હતા, અત્યારે તો બધું સરસ સેટ થઈ ગયું છે, યસ કહી શકીએ આપણે. અચ્છા, તો હજી આ ઓફિસને તમે નાનકડી ગણો છો તો ખબર હજી તો ઘણું બધું બાકી છે. ઓકે, પણ સર તો બી અત્યારે હવે છે ને મારે આ સવાલ મારે પૂછવો છે. એનું રીઝન એવું છે ને કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કોર્સ સિલેક્ટ કરવામાં. તો હવે આ એઆઈના એરિયામાં કયા કોર્સીસ એવા છે જે તમને લાગે છે કે જે ખરેખરમાં હજી ડિમાન્ડમાં છે? જો ટેકનિકલ કોર્સીસમાં આપણે વાત કરીએ ને તો સાયબર સિક્યુરિટી, એઆઈ એનેબલ ડેટા સાયન્સ ઓર ડેટા એનાલિટિક્સ આપણે કરી શકીએ છીએ. આપણે લોકો જે હેકિંગ અથવા અલગ જે હેકિંગને રિલેટેડ કોર્સીસ છે એ પણ આપણે ચેક કરી શકીએ છીએ. આના સિવાય હેલ્થકેરમાં કોઈ દિવસ એઆઈ ક્યાંય નહીં આવે. તમને લાગે છે કે હેલ્થકેરમાં તમે બી ગ્રુપમાં છો, તમારે હેલ્થકેરના કોર્સીસ કરવા છે, તમે કરી શકો છો. ફિનાન્સના કોર્સીસ પણ બહુ જ સારા છે. મને લાગે છે નેક્સ્ટ 5 વર્ષ જે લોકોએ કોમર્સ કર્યું છે, કે જે લોકો પાસે અત્યારે એવું છે કે બિઝનેસ નોલેજ છે, એ લોકોને જો સબ્જેક્ટ લેવો છે તો ફિનાન્સના કોર્સીસ પણ એ લોકો લઈ શકે છે. ફાઇનાન્સમાં મારા પ્રમાણે મને લાગે છે કે સૌથી વધારે સ્કોપ છે આગળ જઈને. તો
તો પછી સર એઆઈના કારણે કયા કોર્સિસ એવા છે જે રિસ્કી બની ગયા છે હાલ? બહુ જેનેરિક કોર્સિસ છે, જેમ કે આપણે અત્યારે વાત કરીએ બીકોમ જે ઇન્ડિયાથી કરી રહ્યા છે, બીકોમ છે, બીબીએ છે, અને એ આપણે એકદમ નોર્મલ કોર્સિસ છે, અને એમાં બહુ ક્લેરિકલ વર્ક જ વધારે આવે છે, એડમિનિસ્ટ્રેશન વર્ક આવે છે. પ્લસ જો આપણે કોમ્પ્યુટર સાયન્સ કરીએ છીએ તો એમાં નોર્મલ કોડિંગ જે આપણે શીખીએ છીએ, એ બધા કોર્સિસની ડિમાન્ડ થોડી ઓછી થઈ જશે ને અત્યારે ઓલરેડી ઓછી થઈ ગઈ છે આ વસ્તુની અંદર. ઓકે, તો મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ કોર્સ સિલેક્ટ કરતી વખતે કઈ ભૂલ કરતા હોય છે? બધા આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ સૌથી મોટી મિસ્ટેક કોર્સ કન્ટ્રી અથવા તો ઇન્ડિયામાં ભણે કે અબ્રોડ ભણે સૌથી મોટી મિસ્ટેક કરે છે એ છે એના ફ્રેન્ડ્સ એના રિલેટિવ્સને કોપી કરી રહ્યા છે કે કોઈએ આ કોર્સ કર્યો છે એટલે હું આ કોર્સ કરી લઈશ. આજે 10 વર્ષ પહેલાં કદાચ સમજો તમારા ફ્રેન્ડે આઈટી કર્યું હોય અને અત્યારે ગૂગલમાં કદાચ $5 લાખ સેલેરી કમાતો હોય તો તમે પણ હવે એ કોર્સ કરીને હવે એટલા રૂપિયા નહીં કમાઈ શકો. તમારે જનરેશન વાઇઝ પોતાને ચેન્જ કરવા પડશે અને પોતે પોતાના સબ્જેક્ટ સિલેક્ટ કરવા પડશે, એ પ્રમાણે તમે આગળ વધશો. તો મને લાગે છે કે જ્યાં સુધી તમે લોકો કોઈને ફોલો કરતા રહેશો ને ત્યાં સુધી તમે કોઈ દિવસ હિસ્ટ્રી નહીં બનાવી શકો. ઓકે, પણ માની લો કે કોઈક હવે ફોરેનમાં જોબ કરવા માટે જઈ રહ્યું છે કે એની શરૂઆત કરી રહ્યું છે, તો એક વસ્તુ સમજવી પડે કે ફોરેનના જે એમ્પ્લોયર્સ છે, બરોબર છે, એ લોકો શું જોવે છે, ડિગ્રી કે સ્કિલ્સ? બંને વસ્તુ મેટર કરે છે. સ્કિલ્સ અને ડિગ્રી બંને વસ્તુ છે. ડિગ્રી કેમ મેટર કરે છે? કારણ કે આપણે એલ્યુમિની નેટવર્ક આપણને એક્સપોઝર જે મળી રહ્યું છે એનો ફાયદો આપણે લઈ શકીએ છીએ. આપણને સ્કિલ્સ ત્યાંથી મળશે, બીકોઝ યુનિવર્સિટી સારી છે તો એના સ્કિલ્સ અલગ રીતે જ મળવાના છે. તો ડિગ્રી સારી હશે ને તો જ આ બધી વસ્તુ આપણે કવરઅપ કરી શકીશું. સો મારા પ્રમાણે બંને વસ્તુ મેટર 100% કરે છે. યુનિવર્સિટી રેન્કિંગને આ લોકો ધ્યાન આપે છે એટલું? નોટ ઓનલી રેન્કિંગ. એવું નથી કે હવે આપણે કેવું છે ઇન્ડિયામાં કે આઈઆઈટી સ્ટડી કરી છે તો 100%ની લાખ રૂપિયા સેલેરી મળી જશે. તો ત્યાં એવું નથી કે આ યુનિવર્સિટી રેન્કિંગ બહુ સારું છે તો અહીંથી સ્ટડી કરે તો એને 100% સેલેરી એટલી મળી જશે. પણ સાથે શું છે કે એ યુનિવર્સિટીમાં એને કેટલું નેટવર્કિંગ ઉપર વર્ક કર્યું છે, એને કેટલો એના જે સબ્જેક્ટ્સ એનો કેટલો ફાયદો લીધો છે, એને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે યુનિવર્સિટીમાં કરાવે છે એમાં કેટલી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યું છે, કેટલા રિલેશન્સ બનાવ્યા છે, આ બધી જ વસ્તુ અસર કરશે તો જ એનો ફાયદો એ લઈ શકશે. ઓકે, તો આ જોબ લેવા માટેનું પહેલું પગથિયું તો તમે સમજાવી લીધું કે કઈ Yes. રીતના ફોરેન એમ્પ્લોયર્સ કન્સિડર કરે છે. હવે મને એ સમજાવો કે કોઈ પણ પ્રાયર વર્ક એક્સપિરિયન્સ વગર ઇન્ડિયન સ્ટુડન્ટ સક્સેસફુલ કેરિયર બનાવી શકે ફોરેનમાં? ઘણા બધા છોકરાઓ અત્યારે જે જઈ રહ્યા છે ને એ એક્સપિરિયન્સ લીધા વગર જ જતા હોય છે, એટલે એવું તો ના કહી શકે કે કોઈ નહીં બનાવી શકે. પણ હા, હવેથી થોડા ચેન્જીસ આવી રહ્યા છે. આ ચેન્જીસને સમજવા પડશે સ્ટુડન્ટ્સે કે જે પણ તમે સ્ટડી કરો છો એ ઇનફ નહીં રહે તમારા માટે. જો તમારે જોબ કરવી હશે તો તમારે રિસર્ચ, ઇન્ટર્નશીપ, ઓપીટી, સીપીટી, નેટવર્કિંગ આ બધા ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે તો જ તમે લોકો આ વસ્તુનો ફાયદો લઈ શકશો. સ્ટુડન્ટે એકલી ડિગ્રી કરી લીધી અને જે પણ ઇન્ડિયામાં એક્સપિરિયન્સ નથી પણ લીધો કદાચ, ચલો એવું સમજી લઈએ, આપણે એને થોડુંક અલગ રીતે લઈએ કે કોઈ પાસે ઇન્ડિયન એક્સપિરિયન્સ છે પણ ખરી અને એ છોકરો ત્યાં જાય છે અને સ્ટડી કરે છે તો એને ફાયદો મળશે કે નહીં મળે? તો જોવા જઈએ ને તો એને પણ આ સેમ પ્રોસેસમાંથી નીકળવું પડશે જે પેલાય નીકળવું પડશે. આ બંને વ્યક્તિઓ છે, બંને સ્ટુડન્ટ્સે સરખી રીતે ઇન્ટર્નશીપ વખતે, રિસર્ચ વખતે કે જે પણ નેટવર્કિંગનો ફાયદો લઈ અને આગળ જો કરશો તો જ તમને ફાયદો મળી શકશે. ઓકે, તો સર હવે એક વસ્તુ એ પણ સમજાવો કે માની લો કે કોઈને હેલ્થ કેરમાં, બિઝનેસમાં, એન્જિનિયરિંગમાં કે પછી ટેકનોલોજીમાં આગળ વધવું છે તો કઈ કન્ટ્રી એના માટે બેસ્ટ છે? ઓકે, જો હેલ્થકેર કરવું છે તો ન્યૂઝીલેન્ડ સૌથી બેસ્ટ છે. આપણે એકદમ કોઈ પણ બીજી રાય ન લેતા ન્યૂઝીલેન્ડ ઉપર વિચાર કરી શકીએ છીએ. ટેકનોલોજી માટે ઓફકોર્સ યુએસએ બેસ્ટ છે અને જે મેનેજમેન્ટ સબ્જેક્ટ્સ છે એના માટે યુકે 100% બેસ્ટ છે. જે ટેકનિકલ સબ્જેક્ટ માટે આપણે યુએસ જ્યારે બેસ્ટ કહી રહ્યા છે ત્યારે એ પણ સમજવું પડશે કે બધા ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે નહીં. તમે લોકો સાયબર સિક્યુરિટી માટે, ડેટા સાયન્સ માટે અથવા ડેટાના બીજા જે પણ કોર્સીસ અવેલેબલ છે એના માટે, આ બધી વસ્તુ માટે જશો તો જ યુએસ બેસ્ટ છે. પણ અહીંયા એક પણ બહુ મોટો છે કે જ્યારે યુએસ ટેકનિકલ કોર્સ માટે એટલું સરસ છે તો યુએસમાં વિઝા મળશે કે નહીં મળે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. જ્યારે ન્યૂઝીલેન્ડ હેલ્થકેર કોર્સિસ માટે બેસ્ટ છે તો એના માટેના ડોક્યુમેન્ટેશન આપણે લોકો રેડી કરીને બેઠા છે કે નહીં એ પણ મેટર કરશે. અને યુકેમાં પોસ્ટ સ્ટડી વર્ક વિઝા 1.5 વર્ષના જ મળે છે. સો હવેના સ્ટુડન્ટ્સ માટે આ સૌથી મોટી એક તકલીફ ગણી લો કે ફાયદો ગણી લો એ છે કે તમે ખાલી કોર્સ દેખીને કન્ટ્રી સિલેક્ટ નહીં કરી શકો. તમારે બધું સિલેક્ટ કરવું પડશે કે આ ચલો હેલ્થકેર માટે ન્યૂઝીલેન્ડ બેસ્ટ છે પણ તમને વિઝા મળશે કે નહીં મળે.
તમારા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ ન્યૂઝીલેન્ડમાં કેવું છે, એડમિશન ઇઝીલી મળી જાય છે. એકવાર MOIના બેઝ ઉપર પણ આપણે માસ્ટર્સમાં એડમિશન લઈ શકીએ છીએ, પણ ઘણા બધા છોકરાઓ પાસે એના માટેના જે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ છે હોતા નથી. તો હેલ્થકેર માટે આપણે લોકો શું કરે છે કે ભાઈ ચલો કે નથી થતું તો તું UK જતો રહે અત્યારે, પણ UK જઈને પણ પછી એને એ પ્રોસેસ મેં જે આગળ વાત કરી પણ આખી પ્રોસેસ કરવી પડશે અને એનો ફાયદો લેતા આવડતો હોવો જોઈએ તો જ આગળ વધી શકશે. પણ USA છે ને, આમ તો એવું કહેવાય કે ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ડ્રીમ ડેસ્ટિનેશન છે. હજી એવું છે કે સમય બદલાઈ ગયો છે? યુએસએનો સમય તો મને લાગતો નથી કોઈ દિવસ બદલાય. 3.5 લાખ સ્ટુડન્ટ્સ 2024-25માં ફ્લાય કર્યા છે અને હજી પણ 11 લાખથી વધારે સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટડી કરી રહ્યા છે યુએસની અંદર. એટલે યુએસનો સમય કદાચ કોઈ દિવસ ચેન્જ નથી થવાનો. થોડા ચેન્જીસ આવ્યા છે. તમે જ્યારે ચેન્જીસ સમજી લો ને તો મારા પ્રમાણે મને જ લાગતું કે એવા કોઈ મોટી તકલીફ આપણને પડી શકે. બટ યુએસનો સમય તો ઓલવેઝ રહેવાનો છે. યુએસ ઓલવેઝ નંબર 1 કન્ટ્રી રહેવાની છે. કહી શકો થોડા ઘણા ચેન્જીસ અત્યારે, જેમ કે કેવા પ્રકારના ચેન્જીસ જો આવે? સૌથી પહેલાં તો આજે જ્યારે આની પહેલાંના જ્યારે હતું, જ્યારે ટ્રમ્પ આવ્યા એની પહેલાંની આપણે લોકો વાત કરીએ તો યુએસ વિઝા આટલા ટફ નહોતા. આજે 100 લોકોને ત્યારે મોકલતા હતા તો 40-50 વિઝા આવતા હતા. આજે 100 સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે તો 10થી 15 કે 20 વિઝા આવી રહ્યા છે. તો વિઝા રેશિયો ઘટી ગયો છે. બીજી વસ્તુ એ છે કે ત્યારે છે ને સિલેક્શન ઓફ યુનિવર્સિટી 5000 યુનિવર્સિટી હતી. એટલે સિલેક્શન ઓફ યુનિવર્સિટી એટલું મોટું, બહુ મોટું પગલું નહોતું. તમે કોઈ પણ યુનિવર્સિટીમાં સ્ટડી કરવા જાઓ અને તમને વિઝા મળતા હતા. હવે હું એવું વિચારું છું કે યુનિવર્સિટી સિલેક્શન સાચું નહીં હોય ને, સૌથી પહેલાં તમારા વિઝા ત્યાં જ રિજેક્ટ થઈ જશે. ઘણા સ્ટુડન્ટ્સ મને એવું કહેતા હોય સર કંઈ પૂછ્યું જ નહીં, રિજેક્શન આપી દીધું. તમારું સિલેક્શન ઓફ યુનિવર્સિટી ત્યાં અસર કરી રહ્યું છે. થર્ડ થિંગ, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશન. પહેલાં ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશન એટલું મેટર નહોતું કરતું. હવે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશન બહુ જ મેટર કરી રહી છે. ઘણી બધી એમ્બસીઝ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ ચેક કરે છે. તમારા ડોક્યુમેન્ટ્સ કેટલા વેલિડ છે, તમારા ડોક્યુમેન્ટ્સ કેટલા જેન્યુઇન છે, એના ઉપર તમારા વિઝા અપડેટ થશે. જે ઇમિગ્રેશન રૂલ્સ બદલાયા છે એના ધ્યાનમાં રાખવા. Yes. ઓકે, આ ઇમિગ્રેશન રૂલની વાત કરીએ એટલે મને એ પણ પ્રશ્ન આવે છે કે ઇમિગ્રેશન રૂલ અત્યારે જે ચેન્જ થઈ રહ્યા છે, કદાચ એના લીધે યુકેનું એટ્રેક્શન ઘટી ગયું છે, એવું છે? યસ, યુકેનું એટ્રેક્શન થોડું ઘટી રહ્યું છે, આપણે એવું કહી શકીએ. કારણ કે અત્યારે સેલેરી થ્રેશોલ્ડ 41,700 કરી નાખ્યો છે. પહેલાં ઘણો ઓછો હતો. હવે સ્ટડી પૂરી કરે અને પછી 41,000 પાઉન્ડની જોબ તરત ને તરત મળી જાય વિથિન 1.5 યરમાં, એ થોડું ડિફિકલ્ટ તો છે જ. એટલે થોડુંક યુકે એના લીધે ડિફિકલ્ટ થયું છે. અને એટલે જ પહેલાં જ્યારે યુકે મોકલતા હતા ત્યારે આપણે સેટલમેન્ટ માટે મોકલતા હતા, પણ હવે જ્યારે આપણે યુકે મોકલીએ છીએ ત્યારે કહી દઈએ છીએ કે ભાઈ તમે એક પાથવે તરીકે આનો યુઝ કરી શકો છો. અથવા એક લાસ્ટ ચાન્સ બહુ સરસ યુકેમાં છે કે જે પણ ઇન્ડિયન સ્ટુડન્ટ છે ને એ લોકોને ખાલી સેલેરી અને જોબ તો જ જરૂર નથી. એ લોકો પોતાનો બિઝનેસ ત્યાં રન કરી શકે, ચાલુ કરી શકે છે. અને જો એ લોકો બિઝનેસ બતાવે છે તો પણ એ લોકોને ત્યાં વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ જાય છે ઇઝીલી. ઓકે, હવે એવી જ ન્યૂઝીલેન્ડની વાત કરીએ. ન્યૂઝીલેન્ડ બહુ જ અંડરરેટેડ ઓપોર્ચ્યુનિટી છે, પણ છતાંય લોકો એની લિમિટને ઇગ્નોર કરે છે, એવું કેમ? યસ, ન્યૂઝીલેન્ડમાં છે ને અંડરરેટેડ ઓફકોર્સ એટલા માટે જ છે કે સ્ટુડન્ટ્સની પાસે અવેરનેસ નથી કે ત્યાંનું શોર્ટેજ લિસ્ટ શું છે. પ્લસ સૌથી મોટો ફાયદો અત્યારે ન્યૂઝીલેન્ડ આપી રહ્યું છે ને, કદાચ એની અવેરનેસ માર્કેટમાં બહુ જ ઓછી છે કે માસ્ટર્સ પૂરું કર્યા પછી 3 વર્ષની વર્ક પરમિટ આપી રહ્યું છે. તમે બીજી કન્ટ્રી સાથે જ્યારે આપણે કમ્પેરિઝન કરશું, UK, USA, કોઈ પણ કન્ટ્રી પોસ્ટ સ્ટડી વર્ક વિઝા 3 વર્ષના નથી આપતા. બીજી વસ્તુ એ છે કે એટલા માટે પણ અંડરરેટેડ છે બિકોઝ એના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ બહુ વધારે છે. એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ પાસે હોતું જ નથી અને તૈયારી કરતા જ નથી. અને લાસ્ટ વસ્તુ, સૌથી મોટી વસ્તુ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે કે IELTSની એક્ઝામ કે ઇંગ્લિશની જે એક્ઝામ છે એ ઘણી બધી યુનિવર્સિટીમાં કમ્પલસરી છે. જ્યારે UK જેવી કન્ટ્રીમાં વિધાઉટ IELTS પણ સ્ટુડન્ટ્સ જઈ શકતા હોય છે. એટલે સ્ટુડન્ટ્સ શું વિચાર લાગે છે કે યાર એક તો IELTS પણ આપવાની, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ પણ ટફ છે અને વિઝા પ્રોસેસ થોડી લેન્ધી છે. એટલા માટે કદાચ એને ઇગ્નોર કરતા એવું લાગી રહ્યું છે. ઓકે, પણ માની લો કે સર આજે તમે 0થી સ્ટાર્ટ કરતા હોય, તમે પોતે કઈ કન્ટ્રી પસંદ કરો? ઓકે, જો કોઈ પણ વ્યક્તિ 0થી ચાલુ કરતો હોય ને, પહેલાં નોલેજ નહોતી મારી પાસે આટલી બધી, એટલે ત્યારે તો અમે ગમે તે સિલેક્ટ કરી લીધું હતું. પણ તમારે શું તમારો ગોલ છે એ પ્રમાણે તમે ફરીવાર સ્ટાર્ટ કરી શકો. જો અત્યારે હું 0થી ચાલુ કરતો હોઉં અને મને લાગતું હોય કે મારે ટેકનિકલ કોર્સ કરવો છે અને મારે એક બહુ જ સારો એક્સપિરિયન્સ લેવો છે અને મારે એ એક્સપિરિયન્સ ઇન્ડિયા અથવા એ જ કન્ટ્રીમાં બહુ સારી રીતે યુઝ કરવો છે, તો હું US 100% સિલેક્ટ કરીશ. મને એવું છે કદાચ કે મારે ખાલી 1 જ વર્ષમાં મારું માસ્ટર પૂરું કરવું છે અને મારે જલ્દીથી આગળ વધવું છે મારી લાઈફમાં, મારે બિઝનેસ કરવો છે, તો હું UK સિલેક્ટ કરીશ. મારે કદાચ શિફ્ટ થવું છે હંમેશા માટે કે ભાઈ મારે ઇન્ડિયા રહેવું જ નથી હવે અને શિફ્ટ કરવું છે જ્યાં હું સેફ હોઉં, જ્યાં ટેક્સેશન સિસ્ટમ બહુ જ ઇઝી હોય, તો હું દુબઈ સિલેક્ટ કરીશ અત્યારે. અને એવું લાગે કે બહુ જ
પીસફુલ લાઈફ જીવી છે, બહુ જ સારી રીતે જિંદગી જીવી છે, તો ન્યુઝીલેન્ડ સિલેક્ટ કરીશ. સર, હવે આ સવાલ એવો પૂછું છું કે જનરલી આના માટે જ લોકો કન્સલ્ટન્ટ પાસે આવતા હોય છે, અને એ સવાલનો જવાબ મારે પોડકાસ્ટમાં જ જોઈએ છે, અને એ છે કે સ્ટુડન્ટ વિઝાની ફૂલ પ્રોસેસ જાણવી છે. તમે કદાચ એક્સપ્લેન કરી શકો તો લોકોને હેલ્પ થશે આનાથી. હવે આટલી બધી કન્ટ્રી છે, બધી કન્ટ્રીની સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ તો આપણે ફૂલ બતાવી બહુ ડિફિકલ્ટ છે, પણ એક જેનેરિક જે પ્રોસેસ છે બહુ સિમ્પલ છે કે યુનિવર્સિટી અથવા કોર્સ સિલેક્શન પહેલાં આપણે લોકો કરીએ છીએ. ફી સ્ટ્રક્ચર જે પણ છે, મોસ્ટ ઓફ ધ કન્ટ્રીમાં જ્યારે એકવાર યુનિવર્સિટી સિલેક્ટ કરીને ઓફર લેટર આવે એટલે ફીસ પેમેન્ટ કરવાનું હોય છે. જ્યારે ફીસ પેમેન્ટ થઈ જાય એના પછી તમારા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ રેડી કરવાના હોય છે. દરેક કન્ટ્રીમાં અલગ અલગ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ છે, એ પણ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ રેડી કરવાના હોય છે. કદાચ ઘણી બધી કન્ટ્રી એવી છે અત્યારે કે જેમાં ઇન્ટરવ્યૂ આવી શકે છે. ઇન્ટરવ્યૂ કાં તો એમ્બેસીનું હોઈ શકે અથવા યુનિવર્સિટીનું હોઈ શકે. તો આ ઇન્ટરવ્યૂ પણ પ્રિપેરેશન કરી અને ઇન્ટરવ્યૂ પણ આપણે આપવો પડે છે. બધા જ ડોક્યુમેન્ટ રેડી કરીએ, આ બધું જ કમ્પ્લીટ થાય એટલે એક લાસ્ટ પ્રોસેસ હોય છે જેમાં આપણે વિઝા પ્રોસેસ કરવાની હોય છે, જેમાં આપણે જે એપ્લિકેશન ફોર્મ છે વિઝાના કે ઓનલાઈન પ્રોસેસ છે એ પૂરી કરી અને આપણે ફાઇલ મૂકતા હોય છે એમ્બેસીમાં. કન્ટ્રીના અલગ અલગ રૂલ છે, પણ અલગ અલગ ડ્યુરેશન પણ હોય છે. કોઈ કન્ટ્રીમાં 10 દિવસમાં વિઝા આવે છે, કોઈ કન્ટ્રીમાં 15 દિવસમાં વિઝા આવે છે, અને હમણાં તો અમુક કન્ટ્રીમાં ડિલે ચાલે છે ને, તો 2 મહિના પછી પણ વિઝા આવે છે. અને યુએસ જેવી કન્ટ્રી છે કે આજે ગયા ત્યારે જ ખબર પડી જાય કે વિઝા મળ્યા કે નહીં મળ્યા. આનો એક ઇઝી રસ્તો બીજો પણ હું તમને આપી દઉં. અગેન આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દઈએ કે એ લોકોને દુનિયાની કોઈ પણ કન્ટ્રીની વિઝા પ્રોસેસ સમજવી છે, તો આપણા આ જ પોડકાસ્ટના કોમેન્ટની અંદર જેમ કે યુકેની પ્રોસેસ સમજવી તો યુકે પ્રોસેસ એવું લખી દેશે, તો આપણે એક કન્ટ્રીની ટોટલ વિઝા પ્રોસેસ સાથે કેટલો ખર્ચ થશે એ બધું લખી અને એમને રિપ્લાય કરી દઈશું. એ સૌથી ઇઝી રહેશે. નહીંતર આપણો પોડકાસ્ટ હજી 2-3 કલાક આમાં ચાલી જશે એવું છે. ઓકે સર, પણ આ છે ને ઘણા બધા લોકોના જેના વિઝા રિજેક્ટ થયા હોય ને, એમનો મને પ્રશ્ન છે કે બધા ડોક્યુમેન્ટ પરફેક્ટ હોય છતાં વિઝા રિજેક્ટ કેમ થાય છે? જો આમાં આપણે જોવા જઈએ કે આ વસ્તુ થઈ રહી છે, અને કદાચ કન્સલ્ટન્ટ્સનો પણ સૌથી મોટો માથાનો દુખાવો આ જ છે કે બધું જ રેડી હોય, બધું જ કમ્પ્લીટ છે, કન્સલ્ટન્ટે પણ પ્રોસેસ બધી બરાબર કરી હોય તો પણ રિજેક્શન આવી શકે છે. જેમ કે કન્ટ્રી વાઇઝ આપણે આમાં થોડા જઈ શકીએ છીએ. યુએસ છે તો યુએસ ટોટલી ઇન્ટરવ્યૂ બેઝ વિઝા છે. સ્ટુડન્ટ ત્યાં જાય છે, 1 મિનિટનો કે 1.5 મિનિટનો ઇન્ટરવ્યૂ હોય છે, અને એમાં એ જે બોલે છે એના ઉપર એને જજ કરવામાં આવે છે અને એના વિઝા એક્સેપ્ટ કે રિજેક્ટ થાય છે. ડોક્યુમેન્ટેશનનો ભાર ઘણો ઓછો હોય છે અને પર્ટિક્યુલર ઇન્ટરવ્યૂનો ભાર ઘણો વધારે હોય છે. એની પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે? હા, એની પ્રોપર ટ્રેનિંગ અમે લોકો સ્ટુડન્ટને બધું સમજાવીએ છીએ. અમે લોકો તમને કયા ક્વેશ્ચન પૂછશે, કઈ રીતે એના આન્સર આપવાના, કઈ રીતે ઊભું રહેવાનું, બોડી લેંગ્વેજ શું હોવી જોઈએ, આ બધું શીખવાડીએ છીએ. પણ એક વસ્તુ સમજો કે જે કિડ્સ જઈ રહ્યા છે, આપણા બાળકો જઈ રહ્યા છે, એ લોકો પહેલી વાર એક તો ઇન્ટરવ્યૂ ફેસ કરતા હોય છે. તમે ગમેલું શીખવાડો પણ એ દિવસે એ લોકોનો કોન્ફિડન્સ એટલો ના પણ રહેતો હોય તો કદાચ એ લોકોના વિઝા રિજેક્ટ થાય છે. અને નોટ ઓનલી કે એ લોકોનું કોન્ફિડન્સ ના હોય, ઘણીવાર વિઝા ઓફિસર બી એવું કરતા હોય છે કે એ લોકો જે બોલતા હોય છે એમાં જજ કરી લેતા હોય છે કે આ કંઈક અલગ જ વિચારીને આવ્યો છે, આ રેડી કરીને આવ્યો છે, અથવા તો એ લોકોને એવી રીતે જજ કરીને લેતા હોય છે કે આને કોઈ શીખવાડ્યું છે ને એ જ બોલી રહ્યો છે, તો એમાં પણ રિજેક્શન્સ આવી રહ્યા હોય છે. એટલે યુએસને જજ કરવું ને એ બહુ જ ડિફિકલ્ટ છે. હું સ્ટુડન્ટને એક વસ્તુ સમજાવું, જ્યારે યુએસ માટે એપ્લિકેશન કરો ને અને રિજેક્શન આવે ને તમારું, કોઈ દિવસ એનાલાઇઝ કરવાના બેસતા. કારણ કે એનાલાઇઝ કરશો ને તો એનું રિઝલ્ટ નહીં આવે અને તમને વિચાર 100 અલગ અલગ આવશે, અને એ જે વિચાર આવશે એમાંથી એક પણ રીઝન સાચું નહીં પણ હોય. ઓકે, અચ્છા. હવે માની લો કે ગ્રેજ્યુએશન પછી તમારું શું માનવું છે કે ફોરેનમાં જ રહેવાય કે પછી ઇન્ડિયા રિટર્ન આવી જવાય? પ્લાનિંગ્સ આપણે શું કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. હવે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે પાછા આવે છે અહીંયા, પણ પાછા જે આવે છે ને એ પણ ઘણીવાર મિસ્ટેક કરી લેતા હોય છે, અને જે ત્યાં રહે છે ને એ પણ મિસ્ટેક કરે છે. કેવી રીતે? જો સમજો કોઈ છોકરો આજે સ્ટડી પૂરું કર્યું, એની પાસે જોબ છે અને બધું સરસ પણ ચાલતું હોય છે, પણ ત્યાં વિચારતો હોય છે આના કરતાં તો હું ઇન્ડિયા હોઉં તો ઇન્ડિયા કરી લઈશ. સમજો એને 2 લાખ સેલરી મળતી હોય ને તો કે 2 લાખ, કારણ કે ત્યાં રહ્યો છે એ આટલા વખત, એટલે એનું કોન્ફિડન્સ પણ બૂસ્ટ થઈ ગયો છે. એને એવા કોઈ ફ્રેન્ડ પણ ઇન્ડિયામાં બેઠા હોય છે, એનું 1 લાખ, 1.5 લાખ, 2 લાખ સેલરી હોય છે, તો આવું વિચારીને પાછો આવી જાય છે. અને જ્યારે એ પાછો આવીને રીલી ખબર પડે અરે યાર આ તો મિસ્ટેક થઈ ગઈ, આના કરતાં હું ત્યાં વધારે સુખી હતો. અને આવા છોકરાઓ મારી પાસે છે પણ ખરી કે જે આવું વિચારીને પાછા આવી ગયા છે અને દુઃખી થયા છે. અચ્છા, આની બીજી સાઈડ જોવા જઈએ, જે લોકો ત્યાં પણ રહી જાય છે અને ત્યાં કશું અર્ન નથી કરી શકતા, અથવા તો ત્યાં ગમે તે કરીને સર્વાઈવ કરતા હોય છે અને વિચારતા હોય છે અરે પાછું તો ગમે તે કરીને જવું જ નથી મારે, જે પણ થઈ જાય હું અહીંયા જ રહીશ, અને એ લોકો પણ ત્યાં હેરાન થાય. જ્યારે એ લોકો પાછા આવે ને તો અહીંયા બહુ સારું કરી લેતા હોય છે.
જ્યારે પણ પાછા આવો તમે લોકો ત્યારે પ્રોપર પ્લાનિંગ સાથે પાછા આવો. તમને ખબર હોવી જોઈએ કે તમે શું કરવાના છો. જો ઇન્ડિયાને જોબ કરવી છે તો જોબ પહેલેથી એપ્લિકેશન કરેલી હોવી જોઈએ. તમારી પાસે 3-4 જગ્યાએથી પ્રોપર પોઝિટિવ રિસ્પોન્સ હોવો જોઈએ. જો તમે બિઝનેસ કરવાના છો ઇન્ડિયાને તો એ બિઝનેસ માટેની દરેક ડિટેલ્સ તમારા હાથમાં હોવી જોઈએ તો જ તમે પાછા આવવું જોઈએ. જો તમે ત્યાં રહો છો તો ત્યાં પણ તમને કંઈક ને કંઈક એનો ફાયદો મળતો હોવો જોઈએ. તમે કંઈક સેવિંગ્સ કરતા હોવા જોઈએ. તમને લાગતું હોય કે આગળ PR મળી રહ્યા છે, આગળ બેનિફિટ થઈ રહ્યો છે, તો જ તમે ત્યાં રહો. આ વસ્તુ છે. સર હવે છેલ્લો સવાલ, અને બહુ જ બ્રુટલ ક્વેશ્ચન, અને મારે આન્સર આનો પણ એકદમ ઓનેસ્ટ જ જોઈએ, જેમ આગળના બધા જ સવાલોના આન્સર તમે આપ્યા. તમારો દીકરો કે દીકરી આજે તમને પૂછે કે ફોરેન ભણું કે ઇન્ડિયામાં, તમે એને શું કહેશો? હું પહેલાં તો એને સવાલો પૂછીશ કે તારે શું કામ જવું છે ફોરેન, તારો કોઈ ગોલ શું છે, તે કયો કોર્સ નક્કી કર્યો છે, તારે કઈ કન્ટ્રીમાં જવું છે, તારે આગળ જઈને ત્યાં જઈને ખાલી ભણીને પાછું આવવું છે કે ત્યાં PR લેવા છે, સેટલ થવું છે. અને આ બધી વસ્તુ જો હું તને આપું છું અને તું કરવા જાય છે તો તારું પ્લાનિંગ શું છે આની અંદર. એવું પણ નથી કે મારો છોકરો કે છોકરી છે એટલે ફાઇનાન્શિયલી એની પાસે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે હું પપ્પા પૈસા ખર્ચી નાખશે એટલે હું ખર્ચી નાખીશ, એવું જરા પણ નહીં કરું. કારણ કે મને તો મારા છોકરા માટે તો પાક્કી ખબર છે કે અત્યારે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં એ જો રેડી નહીં હોય તો એ મારો છોકરો હશે કે કોઈનો છોકરો હશે, એ કરી શકશે કે નહીં કરી શકે ખબર નથી. તમારા છોકરાને મોકલો કે મારા છોકરાને મોકલો, પહેલાં 5 સવાલો પૂછો, પછી જ એ લોકોને રેડી કરો. સર થેન્ક યુ સો મચ. તમે આજે આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા. મેં બહુ જ બ્રુટલ ક્વેશ્ચન પૂછી લીધા, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધા, અને તમે બહુ જ પોલાઇટ આન્સર આપ્યા. અને ઘણા બધા કન્ફ્યુઝન લોકોના દૂર થશે, ખાસ કરીને એવા લોકોના જે લોકો બહુ કન્ફ્યુઝ હોય છે ફોરેન સ્ટડીની વાત આવે ત્યારે. અને હવે કદાચ ઇન્ટેક શરૂ થઈ રહ્યા છે તો લોકો આના માટેની પ્રોસેસમાં પણ આગળ વધી રહ્યા છે. છતાં પણ લોકોને કંઈ કન્ફ્યુઝન રહી જતા હોય તો સરની ફર્મ છે એનો કોન્ટેક્ટ કરી શકે. ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ તમને પણ.